જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આજે આપણે જે સાઇલજ મંગાવ્યું હતું ને એ બધી ગાયોને આપ્યું છે. 3-4 દિવસ થઈ ગયા અને એને સારું એવું અનુકૂળ આવી ગયું છે. તો હું તમને બતાવું કે એ લોકો એન્જોયથી કેવી રીતના ખાય છે અને મોજ કરે છે અને મારામારી કરીને બી ખાય. અમારી બધી ગૌ માતાને થોડી એવી આદત છે એકાબીજાને કે પહેલાં કે હું પહેલાં એટલે એવું બધું ચાલતું હોય છે. એવી રીતના હોય છે. તો તમને આખું બતાવું કે કઈ રીતના જો એન્જોયથી ખાય છે ને મોજ પડી જાય છે અને હેલ્થ વાઇઝ બી ઘણું બધું સારું છે. જો આ લોકોને છે ને સાઇલજ હું કહેતી હતી ને બહુ જ પસંદ છે કે આ લોકોને અનુકૂળ આવશે કે નહીં આવે. આ કલ્યાણીને તો જો એકલી બાંધવી પડે ને તો છે ને કલ્યાણી કોઈને ખાવા જ નથી દેતી. હા, બાકી બધા એ જો ગ્રુપમાં છે. આ કલ્યાણીને અમારે એકલી રાખવી પડે ને તો કલ્યાણી કોઈને ખાવા જ નથી દેતી. કેમ કલ્યાણી? શિંગડા મારે જ બધાને. જો અને બધાના પેલું કહેવાય ને કે 3 દિવસ થયા છે અમે આપીએ છીએ અને બધાના મતલબ પેટ ને બધું બહુ વ્યવસ્થિત મતલબ કહેવાય ને કે સારું એવું અનુકૂળ આવી ગયું. બધું બહુ સરસ. કૃષ્ણા, ગોરીનો વારો આવ્યો ખાવાનો. કૃષ્ણા શિંગડા મારે છે. ગોરી ને કૃષ્ણા બે હમણાં ઝપાઝપી આવી ગઈ હતી, પણ આ તો હું વિડીયો ઉતારવા આવી ને એટલે છે ને શાંત થઈ ગઈ. એને ખબર છે કે હમણાં હેતલબેન બૂમ પાડશે. કૃષ્ણા, એ કૃષ્ણા જોજો હવે તોફાન નથી કરવાના હો માં. હમણાં હું આડાવડી થાવ ને એટલે હમણાં સીધી પેલીને છે ને તબા ધબી જો 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 માર્યું જો છે ને જો તારા જેવી જ છે કલ્યાણી, એ તારી જેવી જ છે. જો મારા માર કરે છે. શાંતિથી ખા અને ખાવા દે. જો આ પેલી બી ત્યાં બી એવું જ છે. કુંડીન ડેઝી એ બી એવું જ કરે છે. બંને કુંડીને ખાવા ન દે, પેલીને આવું કરે. આને બી બિચારીને કોઈ ખાવા નહોતા દેતા, એને અલગ જ આપી દીધું કેમ કે એનો વાર જ નહોતો આવતો. કેમ? અને આ અમારી આ બી ખાઈ છે. શું નામ અમારી સ્વરાબને બી ભાવે છે. થોડું થોડું ખાય છે, બહુ નથી ખાધી એટલે થોડું થોડું આપી દઈએ છીએ. અહીંયા નીટ એન્ડ ક્લીન હોય ને એટલે ત્યાં નીચે જ મૂકી દીધું એટલે મજા આવે ખાવાની. તગારું કે એવું કંઈ રાખીએ ને પેલું કંઈ એમાં નાખીએ ને તો પાછા એ નથી, એનાથી રમવા લાગે છે. એટલે જો એટલે આવું બધું છે. આવી રીતના અમે આખું સિસ્ટમથી બધું આપીએ છીએ ખાવાનું અને મજા આવે છે. અને આ બહુ અનુકૂળ આવી ગયું છે સાઇલજ. એટલે સાઇલજ હવે અમારે પાછું મંગાવવું પડશે. બધાને મોજ પડી જાય. જ્યારે બી સાઇલજ આપ્યું હોય ને તો એકદમ એન્જોયથી ખાતી હોય છે બધી અને એને મજા આવે છે. અને હેલ્થ વાઇઝ બી મતલબ આ ખાઈને પછી પાણી બી એટલું બધી સારું એવું પીવે છે. તો આને લીધે એની હેલ્થ બી સારી રહેશે કેમ કે વ્યવસ્થિત ખાય તો પાણી પીવાય ને વ્યવસ્થિત એનું બોડી સ્ટ્રક્ચર થાય. એટલે હવે અનુકૂળ આવી ગયું છે તો સારું છે. હજી 2-3 દિવસ થયા છે. હવે જોઈએ હજુ 15 દિવસ એવી રીતના કે કઈ રીતના અનુકૂળ આવે છે. કેમ કે આમાં એવું છે કે પછી અમારી ગાયો ગમે એટલું ખાય ને તો એ પતલી ને પતલી જ રહે છે. ગમે એટલું ખવડાવીએ ને ખાતી જાય ને પતલા થતા જાય એના જેવું છે. એટલે આ એક વસ્તુ અમારે એવી અત્યારે મળી છે કે જે ખવડાવીએ છીએ તો થોડું એનું 2-3 દિવસમાં આટલું સારું રિઝલ્ટ મળ્યું છે. તો પછી હવે આગળ જોઈએ કે હવે કેવી રીતના રહે છે. જો ગોરી બી કેવી મસ્ત. જો 2-3 દિવસમાં જ જો ગોરીનું પેટ ને બધું આખું સ્ટ્રક્ચર જ અલગ થવા લઈ ગયું એટલે સારું છે. બાકી તો અમારે આ જો કલ્યાણીને બી વાંધો નથી. અને બધાને સારું છે. જો ઘણા કહેતા હતા ને કે કૃષ્ણાને ખાવાનું નાખો. મેં પેલો વિડીયો નાખ્યો તો કે અમારે આ ગાય ઝૂલા કરે. જો એને પાછું એવું છે કે અમે પેલું ખાવાનું બધું નાખ્યું છે. જો અત્યારે ખાવાનું નાખેલ જ છે છતાં બી ઝૂલે છે. અને લાંબી બી બાંધેલ છે. એવું નથી ટૂંકી બાંધેલ છે. બધું જ છે. એ ક્યારેક એવું કરે એટલે બધા એ કહે છે કે ભગવાનની આરતી કરતી હોય કે એવું કંઈ હોય છે. જે હોય એ પણ જો ક્યારેક બંધ થઈ જાય, ક્યારેક રે. હમણાં વચ્ચે પાછું બંધ થઈ ગયું હતું, પાછું ચાલુ કર્યું છે. એટલે આવું બધું છે પણ મજા આવે છે. કૃષ્ણા અમારી વાલુડી છે. કેમ કૃષ્ણા? એ કૃષ્ણા જો તરત જ જોવે. સોશિયલ મીડિયા કૃષ્ણા, સોશિયલ મીડિયા જો કલ્યાણી સોશિયલ મીડિયા વાળી ને તો કલ્યાણી અહીંયા જોવે.